હેલો ફ્રેન્ડ, સવારના વાગી ગયા હતા 8 અને અમે ઉઠી ગયા સવારમાં. તમે બહારનો નજારો જોઈ શકો છો. આજે તો અમે ગામડે પહોંચી ગયા હતા, એટલે ગામડાનો નજારો કંઈક આવો મસ્ત સુંદર હોય છે. બહુ બધી ઠંડી લાગતી હતી, તે કારણે હું ઠંડીમાં તાપવા લાગ્યો હતો. બહુ ઠંડી લાગે છે. થોડો તાપ લીધા પછી તમે મારા ઘરનો નજારો જોઈ શકો છો. આજુબાજુનો નજારો પણ કેટલો સુંદર લાગી રહ્યો છે. ગામડાની સવાર એટલે એટલું મસ્ત સવાર હોય છે કે જેની કોઈ વાત જ ના પૂછો. આજુબાજુ પક્ષીઓનો કલરવ હોય, મોર ફરતા હોય ને જોવાનું કંઈક મજા જ અલગ છે. અહીંયા જો ઘરના તાજા જામફળ લાગી ગયા છે. આય હાય, કેટલા મસ્ત જામફળ લાગી ગયા છે. દીવને તો એટલી ઠંડી લાગે છે, હાથ પણ બહુ આમ કરીને જઈ રહી છે. અને આ વખતે ખેતીમાં મસ્ત ઘઉં થયા છે, તમે જોઈ શકો છો. આ અમારા ઘઉં છે, કેટલા મસ્ત રીતના થયા છે. આ વખતે તો સવારમાં ઝાકળ પડી છે. ઘઉં પણ જો બધું કેવી રીતના મસ્ત. આજુબાજુનો નજારો તો એકદમ જોવાલાયક થઈ જાય છે. ગામડાનો નજારો જોવાની મજા જ કંઈક અલગ છે. ફ્રેન્ડ્સ, તમે પણ ગામડાનો અનુભવ કર્યો હોય તો એકવાર કોમેન્ટમાં કહી દેજો. આ છે મારું ભેંસોનો તબેલો નાનો હોય. અહીંયા છે અમારું ભેંસોનું કલેક્શન. ત્યાં બધા પપ્પા અને આજુબાજુનો નજારો લઈ લીધો હતો અમે. તો વાલોળનું શાક બનાવવાનું છે, તો દેવું વાલોળો વેણે હે. આજે તો ઘરની તાજી તાજી વાલોળો ખાવા મળશે. શું કરો છો? અરે આજે તો જો આપણે ઘરની વાલોળો ખાવાના છીએ. મજા આવી જવાની. આજે તો જાતે વાલોળો ઘરનું ખાવાની મજા આવવાની છે. આજે તો ઉપર ન લેવાનું. આજ દેખો ઉપર ચડીને આજે તો વાલોળો વેણવાની મજા આવી ગઈ છે. હાય હાય હાય. મસ્ત વાલોળો. આજે તો જો ઘરની તાજી તાજી ખાવા મળવાની મજા આવી જવાની મજા. ને નાનું એ નાનું મજા આવે એ નાનું. આ ખાવાનું છે ને તારે? બૂટ પહેર દે. હા, બૂટ પહેર દે. લે અહીં કણસ તો ચા પીએ છે. કેવી છે? મસ્ત. પડી ઉઠ. મસ્તી કરતા કરતા ઓપી નાવાનું થયું તો નાવાનું પાણી લેવા ગયો. ઓપી નાનુને માર પડવાનો હતો તો નાનું મમ્મી જોડે જતું રહ્યું. દાદીને લેવા જઈએ છીએ. ક્યાં લેવા જઈએ છીએ? રામપુર. દાદીને લેવા રામપુર જઈએ છીએ. રામપુર જઈએ એમ તો કે ચાલો ચાલો. બતા કોને લઈ આપ્યો? હા, હા મસ્ત બને. કેવું દેખાય? મસ્ત મજા આવી જવાની છે. ચૂલા પરનું ખાવાનું. સારું ભયંકર મજા આવી જવાની. સૌને ખાવાનું તારે કેવી સા? ખાટી સારી રીતે ખાટી ખાટી તારે શું લાગે? ખાટી સા તેના વાલોળો એમ કે. અરે ખાટી સા ને મકાઈનો રોટલો બનાવવાનો. મમ્મી રોટલા બનાવે હે. मेहमान आया है तो दादा दादी बातों करे हैं.
હાય ગાઈઝ, આપણે આવી ગયા છે ભાઈ નિશાંતભાઈના ઘરે. એક મસ્ત મજાની વસ્તુ મંગાવી હતી લેવા માટે. તો પાછા આપણને નિશાંતભાઈ મળી ગયા છે ગાઈઝ. કઈ નિશાંત નથી લાવ્યો? કેમ કેમ નહીં લઈ આપે? કેમ પણ? મારી સાયકલ આપું? આવડે તને? આવડે આવડે? આજે તે મકાઈનો રોટલો ને બાલડો બનાવી દીધી, મજા આવી ગઈ ખાવાની. નાનું કેવું લાગ્યું? કેવું લાગ્યું? મજા આવી ને? મજા ચાલ લે ખા. આમ કહે થેન્ક યુ મમ્મી. મજા આવી ગઈ એમ કે શાક ને મકાઈનો રોટલો. મજા આવી ગઈ અને હારી રોટલા. આજે તો બધાએ ભેગા ભેગીને ખાઈ લીધું. મજા આવી ગઈ ખાટી વાલળોનું શાક ને રોટલો ખાવાની.